यूपीएससी की तैयारी करने वाले भीलवाड़ा के राजकुमार जाट को बचा नहीं पाया। ये उनका अभी ऑडियो कॉल आया है। गोल्डन से बोल रहा हूँ दिनेश भाई। हाँ भैया, ये रतन सिंह को तो मैं लेके यहाँ अहमदाबाद हाई कोर्ट पे आया हूँ पिटिशन के लिए, हेवियस कॉपर के लिए, लेकिन હવે મિત્રો ગોંડલ કેસની અંદર એક બીજો સોશિયલ મીડિયાની અંદર વિડીયો થયો છે વાયરલ। જે આ વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ગોંડલ સરસાની અંદર છે। ત્યાં મિત્રો વાત કરી તો એક યુવક સાથે જે થયું છે, જે આ મિત્રો વાત કરી તો પોતે ભાઈ યુવક છે એ યુપીએસસીની તૈયારી કરતો હતો, પરંતુ મિત્રો વાત કરી તો જે ઘટના આખી ઘટી ગઈ છે, જે મિત્રો વાત કરી તો ત્યાં થયું છે અત્યારે સોશિયલ મીડિયા હલાવી નાખ્યું છે। આગળ તમને બધી જ માહિતી બતાવવા જઈ રહ્યો છું, શું થયા છે સૌથી મોટા ખુલાસાઓ। તમને મિત્રો વાત કરી તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો, બધી જ જાણકારીઓ જોવા મળી જવાની છે। ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરીને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે ભાઈઓ આ જે પણ મિત્રો વાત કરી તો ઘટના ઘટી રહી છે તેના તમામ અપડેટ સૌથી પહેલાં આપણી યુટ્યુબ ચેનલની અંદર તમને જોવા મળવાના છે। તો ભાઈઓ રાહ કોની જોવો છો, જલ્દીથી કરી લો સબસ્ક્રાઇબ। હવે મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે રાજસ્થાનનું એક પરિવાર જાટ પરિવાર મિત્રો વાત કરી તો છેલ્લા 15 વર્ષથી ગોંડલની અંદર રહે છે। ત્યારબાદ મિત્રો વાત કરી તો તેમના દીકરા સાથે જે થાય છે, જે આ મિત્રો વાત કરી તો કંઈક પ્રોબ્લેમના કારણે કંઈક મિત્રો વાત કરી તો લપ થઈ હતી। આગળ મિત્રો વાત કરી તો તેના બંગલાની બહાર મિત્રો કંઈક ગાડીના લીધે મિત્રો વાત કરી તો તેને બોલાવવામાં આવ્યા હતા અંદર તેના પપ્પાને। ત્યારબાદ જે સીસીટીવી કેમેરાનો વિડીયો પણ ઓલરેડી અત્યારે વાયરલ થયો જ ગયો છે। હવે મિત્રો વાત કરી તો ત્યારબાદ થાય છે એવું કે બંનેને મિત્રો મારવામાં આવે છે એવું મિત્રો વાત કરી તો કહેવામાં આવ્યું હતું યુવકના પપ્પા દ્વારા, પરંતુ મિત્રો સીસીટીવીની કેમેરાની અંદર ભાઈ એવો માર મારતા હોય એવો વિડીયો વાયરલ થયો નથી। હવે મિત્રો વાત કરી તો ત્યારબાદ તેની લાશ મળે છે મિત્રો 6-7 દિવસ પછી। જે આ મિત્રો વાત કરી તો તે લાશ મિત્રો વાત તો ઓળખાતી ન હતી, પરંતુ ફાઇનલી મિત્રો તેની તપાસ થઈ ગઈ છે અને તે જ યુવક હોવાનો મિત્રો વાત કરી તો દાવો લાગ્યો છે અને તે જ યુવક છે। હવે મિત્રો વાત કરી તો અત્યારે ભાઈ ખોલિયા મિત્રો વાત કરી તો હત્યાના આરોપો મિત્રો વાત કરી તો ગણેશભાઈ ગોંડલ અને તેના પપ્પા જયરાજભાઈ જાડેજા ઉપર લાગવાની શક્યતાઓ મિત્રો વાત કરી તો કરી રહ્યા છે, અથવા મિત્રો વાત કરી તો ખુલ્યા મિત્રો કહી રહ્યા છે કે આના કારણે થયું છે। હવે મિત્રો વાત કરીએ તો આના પર આપણે પુરાવા સિવાય કોઈ પણ પ્રકારનો આરોપ કોઈના પર પણ ન નાખી શકીએ, પરંતુ મિત્રો વાત કરીએ તો પોલીસ સાહેબો છે જેને પણ જે પણ ખોટું કર્યું છે તેના કાયદાનું કાનૂની કાર્યવાહી મિત્રો પોલીસ સાહેબો કરવાના જ છે। બાકી મિત્રો વાત કરીએ તો જે રીતે આવનાર ટાઈમમાં આપણને ખબર પડી જશે શું થાય છે, શેના કારણે એક્સિડન્ટ થયું છે કે પછી શું થયું છે, શું છે પૂરી કુંડળી મિત્રો આવનારા ટાઈમમાં આપણને ખબર પડવાની છે। તો ચેનલમાં પહેલી વાર આવી હોય તો સબસ્ક્રાઇબ કરીને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં।